આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે તંત્ર દોડતું થયું છે। દુર્ઘટનામાં બ્રિજ ઉપર લટકી ગયેલી ટેન્કર ઉતારવા માટે માલિકે અનેક રજૂઆતો કરી હતી, પરંતુ ટેન્કર ઉતારવા વડોદરા અને આણંદ જિલ્લા તંત્રે એકબીજા ઉપર જવાબદારી ઢોળતા હતા। આખરે મુખ્યમંત્રીએ ટેન્કર ઉતારવાની જવાબદારી આણંદ વહીવટીતંત્રને સોંપી છે, જેના કારણે 23 દિવસ બાદ તંત્ર દ્વારા ખાનગી કંપની એવી મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પોરબંદરની ટીમે ટેન્કર બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી છે। સંવાદદાતા રૂપેશ જોડાયા છે। રૂપેશ, આખરે ટેન્કરને બહાર કાઢવાની જવાબદારી આણંદ ઉપર સોંપી છે અને હવે કામગીરી શરૂ કરી છે। બિલકુલ જે રીતે 23 દિવસ અગાઉ જે ઘટના બની હતી ગંભીરા બ્રિજમાં, જે રીતે બ્રિજ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી, 20 કરતા વધુ લોકોના મોત થયા હતા। તે બાદ જે ટેન્કર હતું એ હજુ પણ લટકેલી હાલતમાં હતું। ટેન્કર કાઢવાની કવાયતો હાથ ધરાઈ હતી। ત્યારબાદ હવે જે છે એ મુખ્યમંત્રી પણ હવે મેદાનમાં આવ્યા છે અને કડક સૂચના આપી છે કે આ ટેન્કર કેમે કરીને બહાર કાઢવામાં આવે। આ માટે પોરબંદરની જે મરીન એજન્સી જે ખાનગી કંપની છે એની સાથે વાટાઘાટો થઈ છે। કંપની ત્યાં આગળ સ્થળ પર પહોંચી છે અને ટેન્કર જે છે એ બહાર કાઢવાની જે તજવીજ છે એ હાથ ધરાઈ રહી છે। જી જી, આભાર।